ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા ઠેર ઠેર પીવાના અશુદ્ધ પાણી અને ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા રોટરીનગર વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગો પર રેલાતા સ્થાનિક લોકો રોગચાળાને ભીતિ સેવી રહ્યા છે। ત્યારે રોટરીનગરના સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ નંબર 9ના ચારેય કોર્પોરેટરો સહિત નગરપાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ યથાવત રહેતા દરરોજ રોટરીનગર ખાતે થતી ગંદકીને નગરપાલિકામાં ઠાલવીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। તો આજરોજ ફરી રોટરીનગરની સ્થાનિક મહિલાઓએ નગરપાલિકામાં આવીને હલ્લાબોલ કરી જ્યારે પણ રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે પ્રમુખ ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસને તાળાબંધી હોવાના આક્ષેપો કરી જ્યાં સુધી અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી રોજે રોજ નગરપાલિકામાં આવીને હલ્લાબોલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। તો વોર્ડ નંબર 9ના ચારેય કોર્પોરેટરો સત્તાપક્ષ ભાજપની બોડીમાં હોવા છતાં પણ 5 વર્ષની ટર્મ પૂરી થઈ હોવા છતાં પણ આજ દિન સુધી જાહેર માર્ગો પર રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ લાવવામાં નિષ્ફળ નીવડતા સ્થાનિક મહિલાઓ રણચંડી બની રહી છે। તો નગરપાલિકા દ્વારા રોટરીનગરની સમસ્યા હલ કરવાની જગ્યાએ રજૂઆત કરવા આવેલી મહિલાઓનો અવાજ દબાવવા અને તેઓને ડરાવવા પોલીસને નગરપાલિકા ખાતે બોલાવી લીધી હતી। તો છેલ્લા 4 વર્ષથી ભૂગર્ભ ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓએ કંઈક આ રીતે પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો। નંબરમાંથી આયા રોટરીનગરમાં કાલ બી આવ્યા હતા, કાલ બી બધા તાળા બંધ હતા, અત્યારે બધા તાળા બંધ છે અને આવા 4 વર્ષથી મેં હેરાન થયું તો અમને એમ કે હિનાબેન કે અમારા જોડે કોઈ અરજી આવી જ નહીં તો અમે અહીંયા આવ્યા તો કહેતું જ નહીં તમને અમે હવે કલેક્ટર સાહેબ ઉઠી જઈશું અને અમારે તો ગટરો છે જ નહીં અમારે તો બધાને કુવા છે તો અમે ગંદે મરી જશે ગંદે કઈ અમારા શિયાળાના બાળ બચ્ચે તો નહીં ભણાવવા મેલું રિક્ષાએ વાળા કોઈ